दशरथ अजीर विहारी राम सिया राम जय जय राम 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 सिया राम। आइए ताली के साथ। हो मंगल भवन अमंगल हारी द्रवो सो दशरथ अजीर विहारी राम सिया राम जय जय राम सिया राम जय जय राम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम। हो रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम हो रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम। हो कौतुक देखी पतंग भुलाना मास देही दिन जात न जाना सिया राम जय जय राम सिया राम जय जय राम। मंगल भवन अमंगल हारी द्रवो सो दशरथ अजीर विहारी सिया राम जय जय राम सिया राम जय जय राम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम। हो रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। हो राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। जय हो राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम। राजा राम 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 सिया राम 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 राजा राम 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 सिया राम राम हो राम। राजा राम 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 सिया राम 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 राजा राम 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 सिया राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सिया राम राम राम। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। हो राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम। मारू सेट करवाई सेटिंग करो सीता राम राम। हो राजा राम 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 सीता राम 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 राजा राम 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 सिया राम राम राम। राजा राम 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 सीता राम એમ ઓકે છે આ સેટ કરવાનું છે। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सिया राम राम राम। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सिया राम 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 राजा राम 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 सिया राम राम राम। राजा राम 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 सिया राम 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 राजा राम 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 सीता राम राम राम। हो राजा राम 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 हरि बोल राम राजा राम 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 सिया राम राम राम। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। हो राजा राम 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 सीता राम 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 राजा राम 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 सिया राम राम राम। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम।
પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી સમસ્ત ધર્મકુલ પરિવારના આશીર્વાદ અને આજ્ઞાથી સેવાભાવી સંત ધોળકા મંદિરના મહંત સ્વામી પૂજ્ય શ્રી જગદીશ સ્વામીના શુભ પ્રેરણાથી નવયુવાન કર્મનિષ્ઠ સંત કોઠારી શ્રી એસ સ્વામીના શુભ માર્ગદર્શનથી પરમ ભાગવત અને ભગવદ્ય એવો પરિવાર એટલે આ દશરથભાઈ, રાજેન્દ્રભાઈ, સારો એ માતરિયા પરિવાર, એના યજમાન પદે પવિત્ર સિમેજ ગામની ધરતી ઉપર ભાગવત ભાગીરથી વહી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્ય પહેલા 9મ સ્કંદની અંદર સુખદેવજી મહારાજે પવિત્ર સૂર્યવંશ અને પવિત્ર ચંદ્રવંશ આનું અદ્ભુત વર્ણન કર્યું છે. સૂર્યવંશમાં ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર એમનું પ્રાગટ્ય થયું છે. ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એમનું પ્રાગટ્ય થયું છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોની દિવ્યતાને પામવી હોય, એને પચાવવી હોય, એને સમજવી હોય તો પહેલા સીતારામના જીવનને જાણવું જોઈએ. એક બીજું, પરમાત્માના જે ચરિત્રો, પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓ, એ લીલાને જીવનની અંદર ચરિતાર્થ કરવાના માટે સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન એટલા માટે કર્યું છે કે સૂર્યવંશ અને ચંદ્રવંશ તો જ પરમાત્માના જેવા ચરિત્રો છે એનું તમે પાન કરી શકો. સૂર્યવંશ, સૂર્ય એ બુદ્ધિના દેવ છે. એ સૂર્યવંશનું વર્ણન એના માધ્યમે કરી અને તમારી બુદ્ધિની શુદ્ધિ થાય છે. અને ચંદ્ર એ મનના દેવ છે. મન અને બુદ્ધિ જો તમારા શુદ્ધ હશે, મન અને બુદ્ધિ જો તમારા સાત્વિક હશે, તો બસ તમારા જીવનની અંદર કાયમ સદવર્તન, સદવિચાર એ જ વ્યાપતા હશે. મન અને બુદ્ધિને શુદ્ધ કરવા માટે સૂર્ય અને ચંદ્ર એના વંશનું એ ગાન કર્યું છે. અને એટલા વાસ્તે તો સૂર્ય અને ચંદ્ર જીવનમાં બહુ ઉપયોગી છે, બહુ મહત્વનું સ્થાન છે. કારણ કે સૂર્ય એ બુદ્ધિના દેવ. તમારી બુદ્ધિને જો તમારે શુદ્ધ કરવી હોય, તમારી બુદ્ધિને જો તમારે શુદ્ધ રાખવી હોય તો એ સૂર્ય એના વંદનને કારણે કરી. અને એટલા માટે આજે જ્યારે આ કથાના માધ્યમે કહું, ઘણા બધા એવા લોકો ફરિયાદ કરતા હોય, અમે ગામડાઓમાં જઈએ, કથાઓમાં જઈએ, સ્વામીજી આ નાનો દીકરો છે, આ ભણે છે પણ એની યાદશક્તિ ઓછી છે. સ્વામીજી આની યાદશક્તિ ઓછી છે, જરા હરખું ભણે એવું ભગવાનને પ્રાર્થના કરજો ને. સંતો મહારાજને પ્રાર્થના કરે, મહારાજ દયા કરે એટલે બધું સારું જ થાય. પણ આપણી જે પરંપરા, આપણી જે સંસ્કૃતિ, ઋષિ મહર્ષિઓ જે આપણને બતાવીને ગયા છે,
એ આપણી જીવન શૈલીની સંગાથે એને વિજ્ઞાનને જોડ્યું હતું. આધ્યાત્મિકતા અને વિજ્ઞાન બેનો સમન્વય કરી અને આ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. તમને એક એક બાબતની અંદર બતાવું કે આધ્યાત્મિકતાની સવારના મંગળાથી લઈ અને સંધ્યા સુધી એની અંદર વપરાતી એક એક ચીજ વસ્તુ, આ એક એક વસ્તુનો ઉપયોગ કરો. અરે આપણા એક એક ભારતીય સંસ્કૃતિના ઉત્સવો, આ દરેકની સંગાથે વિજ્ઞાન જોડાયેલું છે. સૂર્ય, તમારે તમારા બાળકને, તમારા દીકરા દીકરી, એને બુદ્ધિજીવી જો તમારે બનાવવા હોય અને બુદ્ધિશાળી જો તમારે બનાવવા હોય, એની બુદ્ધિનો તમારે વિકાસ કરવો હોય તો સર્વપ્રથમ તમારા નાના બાળકોને, દીકરા દીકરીઓને સૂર્યોદય પહેલા, સૌથી પહેલા તો જગાડો. અને સૂર્યોદય પહેલા એને જગાડી અને ત્યારબાદ નિત્ય પ્રત્યે ત્રાંબાના લોટાની અંદર જલ ભરી અને ઈ તમારા બાળકોની પાસે સૂર્યનારાયણ દેવને નિત્ય, તમને કોઈ મંત્ર ન આવડે તો માત્ર તમારા ઈષ્ટ દેવનું નામ લેતા લેતા તમે એને અર્ઘ્ય આપો. ત્રાંબાના લોટાની અંદર જલ ભરી અને નિત્ય પ્રત્યે તમારા જે નાના બાળકો જે ભણી રહ્યા છે અને ત્યારબાદ તમે મોટા થાવ તો આ ક્રમ ચાલુ રાખજો. કારણ કે છેલ્લા શ્વાસ સુધી ભલે બુદ્ધિ તો ચોખ્ખી જ જોઈ, એ જો શુદ્ધ હશે તો બધું હરખું હાલશે, બાકી બુદ્ધિ બગડી એટલે પૂરું. તો એ સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય આપો. એ બાળકોની પાસે પણ એ ત્રાંબાના લોટામાં જલ ભરાવી અને અર્ઘ્ય અપાવડાવો. એને કંઈ ના આવડે તો કહો સ્વામિનારાયણ 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 બોલતા બોલતા અર્ઘ્ય આપે. અને 6 મહિના પછી જોજો તમારા એ દીકરા સૂર્યને અર્ઘ્ય આપવા વાળાનો મગજ કેટલો વિકસિત પામે છે. બધા મું ખવડાવવાની જરૂર નહીં પડે. પછી પેલા ક્યાં બદામ હતી, પેલા તો મગફળી, માંડવી, ખોખા જે ખયો તે એ જ આપણી બદામ હતી ઇન્ડિયન, ગુજરાતી. પેલા ક્યાં બદામ ને કાજુ ને આટલા હાથથી અમુક વર્ષોની અગાઉ જાઓ ક્યાં હતું. પણ છતાં એ કેવા બુદ્ધિજીવીઓ હતા, કેવા બુદ્ધિશાળીઓ હતા. એ આપણા દાદા દાદીઓ હવારમાં એને લઈ અને સૂર્યનારાયણને અર્ઘ્ય અપાવડાવતા હતા, વહેલા ઉઠાડતા હતા. તમારા બાળકોને નિત્ય પ્રત્યે આજ આપણી જીવન શૈલી બદલાઈ ગઈ છે, જેને કારણે કરી અને આપણા ઘરમાં, પરિવારમાં અનેક પ્રકારની તકલીફો પેદા થાય છે. આ વર્લ્ડની અંદર હિન્દુ સંસ્કૃતિ અને એની જે પરંપરાઓ એ પ્રમાણે જે કોઈ જીવે એ 100 વર્ષ સુધી જીવે ને તો એના જીવનમાં કોઈ પ્રકારની તકલીફ ન થાય. એ આપણી હિન્દુસ્તાનની પરંપરા, આપણી સંસ્કૃતિ છે, એ આપણી જીવન શૈલીઓ છે. તો બુદ્ધિશાળી તમારા દીકરાઓને બનાવવા હોય, નિત્ય પ્રત્યે દીકરા કે દીકરીઓ એને સૂર્યનારાયણ દેવને વહેલી સવારે ઉદય થયા પહેલા એને ત્રાંબાના લોટામાં જલ ભરી અને એને અર્ઘ્ય અપાવડાવડાવજો. બની શકે એમાં 2 પુષ્પ નાખજો, બની શકે તો લાલ ચંદન, પીળું ચંદનનો ભૂકો જે હોય એ એમાં થોડો નાખજો. અને ઠાકોરજીનું, ઈષ્ટદેવનું સ્મરણ કરતા કરતા નિત્ય પ્રત્યે આ કાયમ માટે કરજો. સૂર્યવંશ, ભગવાન સ્વામિનારાયણે પણ સૂર્ય અને ચંદ્ર એની મહત્તા આપવાને માટે શિક્ષાપત્રીમાં કહ્યું, સાયમ ગંતવ્ય મન્વહમ નામશ કીર્તનમ કાર્યમ. ભગવાન સ્વામિનારાયણ કહે, અમારા તમામ આશ્રિતો, તમામ લોકો એને સંધ્યાના સમયે અવશ્ય મંદિરોની અંદર જાવું અને મંદિરમાં જઈને ઊંચે સ્વરે કરી અને હરિસંકીર્તન કરવું. રામને માનવા વાળા રામજીની પાસે જાય, સ્વામિનારાયણને માનવા વાળા સ્વામિનારાયણ મહાપ્રભુના મંદિરમાં જાય. જે જ્યાં તમને જ્યાં પ્રીત થાય ત્યાં, પણ સંધ્યા ટાણે બાકી તો ગામડામાં મોટે ભાગે કેવું, આખો દાડો બેહી રે મારા ઓટલે મંદિરના,
આખો દાડો મંદિરના ઓટલે બેહી રહે અને ઓલા પૂજારી હાંજની સંધ્યા આરતીનો ડંકો વગાડે અને જાણે એમનું ટાઈમર ગોઠવું હોય. ઊભા થઈને કંકેરી કંકેરીને મંડે હાલવા, લાવો તારે વારું હાલો. હે પણ પૂજારી કોક પાકો હોય છે એક દાડો તે 6 વાગ્યામાં, ઉનાળાનો સમય 6 વાગ્યામાં ડંકો પાડ્યો. આ વાતુમાં ને વાતુમાં કઈ ખબર ન રહી આ બધા ડોહલાઓને. અને બધા ઊભા થઈને ગયા ઘરે જઈને કે લાવો વારું, અને પછી એ ઘરેથી અત્યારમાં શું છે આવી ગયા છો, જાઓ જાઓ. પણ સાયમ ગંતવ્ય મનવહમ નામ શકીર્તનમ કાર્ય. સંધ્યાના સમયે અવશ્ય દરેક વ્યક્તિ મંદિરમાં જાય. સંધ્યા તો મંદિરમાં જ કરજો. શા માટે? કે સંધ્યાનો એવો સમય છે કે જે સમય ઉપર સૂર્ય અસ્ત થઈ જાય છે અને ચંદ્ર હજુ ઉદય નથી થયા હોતા. સૂર્ય અને ચંદ્ર એ અસ્તાચલને પામેલા હોય છે, જેને કારણે કરી અને તમારા મનના દેવની પણ ગેરહાજરી હોય છે અને તમારા બુદ્ધિના દેવની પણ ગેરહાજરી હોય છે. બુદ્ધિ અને મન એના દેવતાઓ ગેરહાજર હોય અને ઈ ગેરહાજરીમાં પરમાત્માની હાજરીમાં રહેજો. અને પરમાત્માની હાજરીમાં રહેશો તો વાંધો નહીં આવે. બાકી એ સંધ્યાના સમયે નિશાચર તત્વો જે છે, નિશાચરો જે છે એ ફરતા હોય છે અને એ લોકો ક્યારે કોનામાં પ્રવેશ કરી જાય ને કેવું મુશ્કેલ હોય છે. પછી કે આને તકલીફ થઈ અને આ થયું, એ સંધ્યા ટાણે જ્યાં ત્યાં ભટકતા હોય ને એટલે થાય. એટલે સંધ્યા સમયે અવશ્ય પ્રભુનું સ્મરણ કરવું. સંધ્યા ટાઈમે પરમાત્માનું, કારણ કે એ સમય ઉપર એ આસુરી વૃત્તિઓ જે છે એની તાકાત વધી જાય છે. કારણ સૂર્યની ગેરહાજરી અને ચંદ્રની ગેરહાજરીમાં આસુરી વૃત્તિઓની શક્તિઓ વધે છે. અને એની એ શક્તિઓ જ્યારે વધી હોય ત્યારે તમારી તાકાત નથી અને પૂગી શકો. એટલે તમારે ભગવાનનો સહારો લેવાનો છે. માટે સ્વામિનારાયણ ભગવાને કીધું શાયમ ગંતવ્ય મનવહમ નામ શકીર્તનમ કાર્યમ. સંધ્યાના સમયે મંદિરોની અંદર જઈ અને પરમાત્માનું ઊંચે સ્વરે કરી અને કીર્તન કરો, પરમાત્માનું ભજન કરો, પરમાત્માના નામની ધુન્ય કરો. તમારા મન અને બુદ્ધિ એ શુદ્ધ રહેશે. આજે સુખદેવજી મહારાજ અદ્ભુત 9મા સ્કંદના માધ્યમે કરી ભગવાન શ્રી રામજીના ચરિત્રની કથા કહી છે. સૂર્યવંશમાં પ્રારંભમાં સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, માં કૌશલ્યાના ત્યાં ભગવાન શ્રી રામ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. માં કૌશલ્યાએ સ્તુતિ કરી, ભય પ્રગટ કૃપાલુ દીન દયાલુ કૌશલ્યા કે હિતકારી નિજ આયુધધારી. હે આયુધધારી, હે પરમાત્મા, હે ઠાકોરજી, હે પરમેશ્વર, આ ચતુર્ભુજ સ્વરૂપે તમે પ્રગટ થયા છો, પણ મને તો બાલ સ્વરૂપે દર્શન આપો ને મારી ગોદમાં પધારો ને, એમાં રસ છે. અને આ પરમાત્માની જ્યારે માં યશોદાએ સ્તુતિ કરી, પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપને અદ્રશ્ય કરી દ્વિભુજ સ્વરૂપે બની માના ખોરામાં રમવા લાગ્યા. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. એમાં ના ગોદની અંદર એ પરમાત્મા જ્યારે નાના એવા બાલ સ્વરૂપ એને ધારણ કરી અને પધારી ગયા, એ જ સમયની અંદર રાજન મહારાજા દશરથજીને સમાચાર મળ્યા, કૌશલ્યા રાણીના ત્યાં રાજકુમારનો જન્મ થયો. વધાઈ આપવા વાળાને ભેટ સોગાદો આપી આનંદ વિભોર બન્યા. ત્યાં તો બીજા સમાચાર મળ્યા કે કઈ કઈ મહારાણીએ એક બાળકને જન્મ આપ્યો, રાજકુમારને જન્મ આપ્યો. એનો આનંદ હજુ જ્યાં સમાય નહીં ત્યાં દોડતી દોડતી ત્રીજી દાસી આવી. સુમિત્રાજીએ એક સંગાથે બે રાજકુમારોને જન્મ આપ્યો. જેના આંગણે શેર માટીની ખોટ હતી, એ ગુરુદેવના
આશીર્વાદને કારણે કરી અને એક સંગાથે 4 રાજકુમારોના જન્મોના સમાચાર સાંભળ્યા. અતિ આનંદ વિભોર બન્યા. ચોઘડિયાઓ વાગવા લાગ્યા, આનંદની દુદુંબીઓ બજવા લાગી, ચારે દિશાઓમાં શંખનાદો થવા લાગ્યા, જયજયકાર બનવા લાગ્યા. અને એ જ સમયે જાહેરાતો થવા લાગી કે મહારાજા દશરથજીના ત્યાં 4 રાજકુમારોના પ્રાગટ્ય થયા અને લોકો ભગવાન રામ એમના પ્રાગટ્યને ઉજવવાને માટે સારું એ અયોધ્યા આજ મહારાજાના મહેલ અને ચોકમાં અયોધ્યાને ગલીએ ગલીએ અને મોહલ્લે મોહલ્લે ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર આજે એના નામ અને પરમાત્માના નામનો જય જયકાર જય ઘોષ થાય અને તમામ અયોધ્યાવાસીઓ ભગવાન રામનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવી રહ્યા છે. ગુલાબ જળના છંટકાઓ થવા લાગ્યા, પુષ્પ અને ચોખાઓથી વધામણાઓ થવા લાગ્યા. અને એ અયોધ્યાવાસીઓ ભગવાન રામજીના પ્રાગટ્યમાં ડૂબવા લાગ્યા. બપોરના 12 વાગ્યા છે, મધ્યાહન થયું છે, અભિજીત નક્ષત્ર હતું અને આકાશમાં સૂર્યનારાયણ દેવ સ્થિર બન્યા હતા. એ સમયે અયોધ્યાવાસીઓએ જે મહોત્સવ એ મનાવવાનો ચાલુ કર્યો, પણ અયોધ્યા વાસીઓના આ મહોત્સવને જ્યારે જોયો અને એ મહોત્સવ સૂર્યનારાયણ દેવ આકાશમાં રહેલા સૂર્યનારાયણ દેવ જ્યારે જુએ ત્યારે સૂર્યનારાયણ આકાશમાં ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયા. 1 દાડો 2 દાડા 3 દાડા 4 દાડા 1 મહિનો 2 મહિના. અરે તુલસીદાસજી લખે, કૌતુક દેખી પતંગ ભૂલાના, માસ દેહી તિન જાતન જાના. આજે કૌતુક આ અયોધ્યાવાસીઓ અને એ અયોધ્યાવાસીઓની આ ભક્તિ એને જોઈ અને સૂર્યનારાયણ આકાશમાં ત્યાં સ્થિર બની ગયા. આગળ વધી ન શક્યા. માસ દેહી તિન જાતન જાના. 3 મહિનાનો એ સૂર્ય થયો, 3 મહિનાનો દિવસ થયો. સૂર્યનારાયણ દેવ ત્યાં 3 મહિના સુધી આગળ વધ્યા જ નહીં. એ આગળ વધ્યા જ નહીં. અને 3 મહિના સુધી આ ભક્તોએ ભક્તિ કરી, ભજન કર્યું, કીર્તન કર્યું, ઉત્સવ મનાવ્યો. તો એમને તો એમ જ થાય કે હજુ એક જ દાડો થયો, છતાં એને થાક ન લાગ્યો. બાપ એને થાક ન લાગ્યો. આ ભગવાનની ભક્તિનો રંગ છે, આ ભગવાનની ભક્તિનો કેપ છે. અને તમે જોજો, તમારા ઘરે દીકરા દીકરીના લગ્ન લીધા હોય ને, એ 200-500 માણાનો પ્રસંગ કરવાનો હોય તો એ પ્રસંગ પતે ને ત્યાં 10% બીમાર પડી જાય, માંદા પડી જાય, કોકના ગળા બેહી જાય ને, કોકને તાવ આવી જાય ને, કાંઈક ને કાંઈક તકલીફો થઈ જાય. પણ આવી કથાઓ જ્યારે બેઠી હોય, 7 દાડા સુધી આ કથા કે ભગવાનનો ઉત્સવ ચાલતો હોય અને કેટલા મોટા સમયના ઉત્સવની તૈયારીઓ ચાલતી હોય, છતાં એક પણ વ્યક્તિને કાંઈ થાક ન લાગે. પ્રસંગ પત્યા પછી થાક ન લાગે. કારણ કે પરમાત્મા નામનું એની અંદર એવું તો એ પીણું આવ્યું અને પરમાત્માની સેવામાં લાગ્યા એટલે તમારા થાક પણ ઉતરી ગયા, તમારા થાક પણ નથી લાગતા. 3 મહિના સુધી આજે એ ઉત્સવ એને મનાવવામાં આવ્યો છે. અને શાસ્ત્રો કેટલા મિલતા જુલતા. રામાયણ એમ કહે કે ભગવાન રામજી પ્રગટ થયા તો સૂર્યનારાયણ દેવ 3 મહિનાના બન્યા અને 3 મહિના સુધી એનો ઉત્સવ મનાવાયો. ભાગવતજી એમ કહે કે ભગવાન કૃષ્ણ વ્રજની અંદર વૃંદાવનમાં રાસ રમ્યા ગોપીઓની સાથે, તો ચંદ્રમાં આકાશમાં ત્યાં સ્થિર થઈ ગયો. 6 મહિનાની રાત્રિ બની. સત્સંગી જીવન એવું કહે
કે પંચાળાની ધરતી ઉપર એક મહારાજ ને એક સંત, એક મહારાજ ને એક સંત, અને 6 મહિનાની રાત્રિ એ પંચાળાની ધરતીમાં બની. કેટલા શાસ્ત્રો મિલતા ઝૂલતા છે, કેટલો સમાન સંદેશો મને ને તમને આપે છે. પરમાત્માનું ભવ્યતાથી જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે. ગુરુ વશિષ્ઠજીને બોલાવવામાં આવ્યા છે. ગુરુ વશિષ્ઠજી આવી અને એક પછી એક જે બાળકના જન્મ પછી સંસ્કારો કરવામાં આવે એ સંસ્કારો કર્યા છે. ભક્તજનો, ગર્ભધાન સંસ્કારથી લઈ અને સંસ્કારની શરૂઆત થાય છે એક પછી એક. ખરેખર એ બાળક એના જન્મ પછી જે સંસ્કારો કરવા પડે બધા સંસ્કારો કરજો. કારણ કે જન્મના જાય તે શુદ્રો. ગીતાજીનો મત છે જન્મના સમયે તો આ માટીનો પિંડો હોય છે, શુદ્ર જ હોય છે, પણ એના ઉપર બ્રાહ્મણોના માધ્યમે કરી, આપણા મંત્રોના માધ્યમે કરી અને એને એક એક સંસ્કાર જે કરવામાં આવે છે એનાથી એનામાં માનવતા પ્રગટ થાય છે. એટલે સંસ્કારી અવશ્ય કરજો. અને એમાંય ઠાકોરજીને માધ્યમ રાખવા, જેમ કે ઓલા તમારા પહેલો જન્મ પછી સંસ્કાર કરે ને કાંઈક ગહૃતિ પાવાનું એવું કે ને, ખબર હોય ને એટલે પ્રસાદીનું અભિષેકનું જલ ઘરે રાખી મેલવું, અને એમાંય મધ કે ગોળ કે જે પૂંબડું બોરીને પાતા હોય તે, જીભે અડાડતા હોય તે, પણ એ ભગવાનની પ્રસાદીનું અને ભગવાનનું નામ લેતા લેતા એની જીભ ઉપર સૌથી પહેલા એ ગરુતિનો જો સંસ્કાર કર્યો હશે ને તો વાંધો નહીં આવે. નહીતર મોટા થયા પછી લોકો કહે છે તને ગરુતિ કોને પાઈ છે. પણ એ ભગવાન પરમાત્મા, એ પરમાત્માના અભિષેકનું જલ, એ પરમાત્માનું સ્મરણ કરતા કરતા એ પરમાત્માના અભિષેક, પરમાત્માને સ્પર્શ થયેલું એ મધ જે તમે ઉપયોગ કરતા હોય તે વસ્તુનો, પણ એ પરમાત્માના ઉપયોગમાં આવેલા પદાર્થથી જો તમે એ કાર્ય કરશો તો કોઈ પણ પ્રકારની તકલીફો નહીં બહુ આવે. એક એક સંસ્કાર એ બહુ જ આ જીવનની અંદર મહત્વના હોય છે. આજે ગુરુજીને બોલાવી અને નામ સંસ્કાર કરવામાં, નામકરણ સંસ્કાર, અને ગુરુજી આવી ઠાકોરજીની સ્થાપના, પૂજન અર્ચન કરી એના નામકરણ સંસ્કારો કરે. પણ નામકરણ સંસ્કારની અંદર કૌશલ્યા નંદનનું નામ આપે. સર્વને શીતલતાના એ ધામ બનશે, માટે એનું નામ શ્રી રામ થશે. આ ભરત, આ કઈ નંદન એ આખા પરિવાર અને સમાજને ગૂંથવાનું કામ કરશે, માટે એનું નામ ભરત થશે. સુમિત્રા નંદન, એક લક્ષ્મણ અને બીજા શત્રુઘ્ન. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આ નામકરણો થયા. ધીરે ધીરે પરમાત્મા મોટા થવા લાગ્યા. ભાગવતમાં તો ખાલી 2 જ અધ્યાયમાં છે કથા, પણ એકાદ સારું ચરિત્ર પરમાત્માનું લગ્ન સુધીનું, કારણ કે તમને લોકોને એમાં બહુ રસ હોય લગ્નમાં, એટલે ત્યાં સુધીનું ચરિત્ર એકાદું સાંભળી અને પછી આગળ જન્મોત્સવ તરફ જશું. પરમાત્મા ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે. પરમાત્માને વિદ્યાભ્યાસ કરવાના માટે મોકલવામાં આવે. આવા રાજકુમારો હતા, છતાં એને ગુરુકુલોમાં, ગુરુઓના આશ્રમમાં એને ભણવા માટે મોકલ્યા છે. એ રાજા પ્રાઇવેટ ટ્યુશન નો કરાવી શકત? અરે 2-4 વિદ્વાનોને પોતાના ઘરે રાખી અને પોતાના રાજકુમારો નો ભણાવી શકત? સ્પેશિયલ એને જ ભણવા માટેની પાઠશાળા કે એને જ ભણવા માટેની સ્કૂલ? પણ નહીં. તમારા બાળકને તમારે સ્વાવલંબી જો બનાવવો હોય, કોઈની ઉપર આધારિત ન રહે અને સ્વાવલંબી જો તમારે તમારા બાળકને બનાવવો હોય તો તમારાથી અડગો કરજો અમુક ઉંમર પછી. અને એ પણ એવા જ્યાં સંસ્કારો અપાતા હોય એવી જગ્યા ઉપર મૂકજો.
શરૂઆતમાં આવીને ફરિયાદો કરશે, કારણ કે અમને બધા બહુ અનુભવો હોય ને. કારણ કે અહીંયા એ મોજાઈ મમ્મી પહેરાઈ દેતી હોય, એ બુટાઈ મમ્મી પહેરાઈ દેતી હોય, અને ત્યારે તો એ રાજકુમાર સ્કૂલે જતા હોય. અને ત્યાં ગુરુકુલોમાં જ્યારે જાય, સારી સંસ્કારિત યુક્ત સંસ્થાઓમાં જ્યારે જાય, વહેલા ઉઠવું પડે, નિયમ અનુસારે ટાઈમે ટાઈમે જેને જમવા મળે, જ્યાં ત્યાં ગમે તેમ એવી રીતે ન મળે, સ્નાન કરવા પડે, પૂજાઓ કરવી પડે. અને આ બધું થોડું થોડું શરૂઆતમાં અઘરું લાગે એટલે આમ તો આ કઈ નો કે આ તકલીફ છે, એટલે પછી કે આમ તકલીફ છે, ખાવાની તકલીફ છે, કે ગ્રહપતિ મને મારે છે. પણ એ બાબતોની અંદર ન આવતા તમારા બાળકને તમારે સંસ્કારે યુક્ત બનાવવું હોય તો એવી સંસ્થાઓમાં એને મૂકજો કે જ્યાં સંસ્કારોના સિંચનો થતા હોય. બાકી તો આજે હોસ્ટેલો બહુ હોય છે, પણ ત્યાં એક કેવું ચાલે છે, એ ક્યારેક પાછલા બાયણે જઈને જોજો તો એ ખબર પડશે તમને કે હોસ્ટેલોની અંદર સારા સારા ઘરના લોકો અમુક ઉંમરે પહોંચ્યા પછી ત્યાં કણે મા બાપ એમ વિચારે કે મારા દીકરાને મેં ડૉક્ટર બનાવવા મોકલ્યો છે, મારી દીકરીને મેં એન્જિનિયર બનાવવા મોકલી છે, પણ એને ક્યાં ખબર છે કે એ લોકો એકાંતનો ઉપયોગ કરી અને દારૂઓની પાર્ટીઓ કરતા હોય છે. બહુ કડવી સત્ય હકીકતો કહું છું, કારણ કે હું સમાજની બીચમાં અને સમાજને કંઈક આપવા માટે હું મારો સમય વ્યતીત કરું છું. મારો કોઈ જગ્યાએ કોઈ સ્વાર્થ નથી, કોઈ જગ્યાએ કોઈ સ્વાર્થ નથી. કાલે રાતનો કેવો સમાજ ચાલી રહ્યો છે, કેવો સમાજ આજે કેવી રીતે જીવી રહ્યો છે, તમને દાખલો આપું. કાલ રાત્રે મારી ઉપર 10:30 વાગે એક ફોન આવ્યો. ફોનની અંદર એ નવયુવાન રડવા લાગ્યો. મેં કહ્યું, બેટા કેમ રડશ? સ્વામીજી, હું બેંકની અંદર નોકરીએ લાગ્યો, નોકરીએ લગાવડાવ્યો, ભલામણો કરી, બહુ પરિસ્થિતિ નાજુક છે. 1-2 જણને ભલામણો કરેલી, સારા હરિભક્તનો દીકરો હતો. મને કે સ્વામી કહી શકાય એવી પરિસ્થિતિ નથી. મેં કીધું બેટા કહેતો ખરો. એને અડધો કલાક સુધી મારી સાથે વાત કરી. એ કે અમારા બેંકના પ્રાઇવેટ બેંકો જે ICICI ને મહેન્દ્રાની બધી બેંકો, એની વાત કરું છું, નો ગવર્મેન્ટ. કાલ રાતની આ વેદના હું તમને કહું કે સ્વામીજી અમને એવો ફોર્સ કરવામાં આવે કે દારૂ પીવો. મેનેજર જેવા મેનેજર વ્યક્તિ એમ કે અમે આવ્યા ને શરૂઆતમાં ત્યારે અમે આવા જ હતા, નાની એવી બોટલથી પીવાનું ચાલુ કર્યું, અત્યારે 50,000ની બ્રાન્ડ વાળી અમે પીએ છીએ, તો જ તમારાથી કામ થશે, બાકી કામ નહીં થાય. વિચાર કરો આ ભારતની સંસ્કૃતિ. 1 રૂપિયાને માટે થઈને એ કે સ્વામીજી 2 દિવસ પહેલા આખું અમારું સ્નેહ મિલન થયું, એની અંદર કેવલ માત્ર 80% નોનવેજ, થોડું એવું ત્યાં શાકાહારી રાખ્યું હતું, પણ ચમચા નાંતે ને એ તો બધું એકનું એક હતું. અને એ ઉપરથી અમને એવું કહેવામાં આવે કે તમારા મોઢામાં આવેલો કોરિયો તમે હું આ ખાઈ હકતા હશો, અને તમે શું હારી વસ્તુને આ હારું, માંસના લોચા ખાવાના એ હારું. ક્યાં આ સમાજ જઈ રહ્યો છે? આજે અમે સાધુ છીએ, આ સમાજનો કણ અમે ખાઈએ છીએ. આજે અમે આ વસ્ત્ર ઓઢીએ છીએ તો આ સમાજનું ઓઢીએ છીએ. અમારી ઉપર આ સમાજનું ઋણ છે, અને એટલા માટે અમારે આ બોલવું પડે છે. અમારે ઋણ અદા કરવાના છે કે આ સમાજને અમારે આવો ભ્રષ્ટ નથી થવા દેવાનો. મને કે સ્વામી ફોન એટલે કર્યો છે કે મારે શું કરવું જોઈએ? મેં કીધું તને 50,000 પગાર આપે ને તો કાલ હવારમાં જઈને રિઝાઇન આપી દે. કાલ હવારમાં કદી જ મારે તારી નોકરી નથી કરવી. મને દેવોને પણ દુર્લભ એવો આ શરીર મળ્યું છે. મેં કીધું ભગવાન શ્રી હરિ તને સારામાં સારી જગ્યાએ સેટ કરી દેશે, ચિંતા ન કરતો બેટા. હું મહારાજને પ્રાર્થના કરીશ, પણ આ દેવોને પણ દુર્લભ એવું આ શરીર મળ્યું છે. આ શરીર ભ્રષ્ટ કરવા માટે નથી મળ્યું. આ શરીર એ બરબાદ કરવા માટે આ દેહ નથી મળ્યો. આ શરીરના માધ્યમે કરીને ભગવાન મેળવવાના છે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આ શરીર મળ્યું છે. કે આ ચાલે? પરમાત્માએ તમને બુદ્ધિઓ આપી, પરમાત્માએ શક્તિઓ આપી,
આ સમાજને ભ્રષ્ટ કરવાનો એ બુદ્ધિઓ અને શક્તિઓનો ઉપયોગ આવા લોકો કરે અને બુદ્ધિજીવીઓ કે એથી આગળ તો એને એટલી વાતો કરી હતી કે આની અંદર હું બોલી ના શકું કે કેવું ચાલે છે. એટલા માટે કહું છું, આપણે એમ માનીએ કે અમારી દીકરીઓ કે અમારા દીકરાઓ આવી રીતે ત્યાં જાય છે, પણ પાછલા બારણેથી જોજો તમારી સંતતિ ક્યાંક ગુમાઈ તો નથી દેવાના ને તમે. એવી પરિસ્થિતિ તો નથી ને. વિચાર કરજો. આવો આખીર આજે ઘણા બધા એવું કહેતા હોય કે આજે સંતો શા માટે જીવનમાં, સંતોના જીવનમાં ઘટનાઓ એવી ઘટી હોય ને એનાથી એનું હૃદય દ્રવી ઉઠ્યું હોય અને ત્યારે કંઈક વળાંકો લેવાના હોય. હું નારાયણપુરા મંદિરમાં મહંત તરીકે હતો. બહુ નાની ઉંમર. એક પરિવારને તકલીફો આવીને પછી મહારાજને પ્રાર્થના કરીને સારું થયું ને પછી એને એક સમય કીધું કે સ્વામીજી મારે ત્યાં કથા ને બધું આથીજણ રાખવું છે, સાંભળજો. એટલે એના મા બાપ તો પરમ વૈષ્ણવો હતા, પણ આ સંગ દોષને કારણે કરી અને જીવનમાં બધું ખાવા પીવાનું થઈ ગયેલું. મને તો ખબર નહોતી. પછી બધા નિયમો અપાવડાયા, બધે શુદ્ધ કરીને ભગવાનનું ભજન અને કરતા થયા, સારા હરિભક્ત બન્યા. પણ એના મિત્રોને ને બધાને બોલાયેલા, એ બધા એને બોલાવ્યા અને બોલાવ્યા પછી રાત્રિના 11:30-12 વાગે બધો સત્સંગ પૂરો થયો એટલે છૂટા પડ્યા. એટલે બધા લોકો આમ જઈને જતા હતા, એને ઓળખાણ કરાવડાવતા હતા. પછી એમ કરતા ઘણા બધાની ઓળખાણ કરાવી. એક પરિવારની એને ઓળખાણ કરાવી કે આ પરિવાર આ છે. ત્યાં ભાઈઓ ઊભા હતા, આગળ દૂર માતાઓ બહેનો ઊભી હતી. એ પરિવારની ઓળખાણ કરાવીને પગે લાગીને બધા ગયા, નીકળ્યા. પછી મારી પાસે બેઠા, થોડીક વાર ચર્ચા થઈ. એને જે એક વાત કરીને હું 2 દાડા સુધી ઊંઘી ના શક્યો. જે છેલ્લા એક પરિવારની વ્યક્તિએ ઓળખાણ કરાવેલી, પછી એને મને એમ કીધું કે આ જે છે એમના ઘરના, એટલે કે લેડીઝ બેન, એ બેન છે એક અમદાવાદની બહુ નામાંકિત સારામાં સારી સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ, જે સ્કૂલમાં 4000 થી 5000 બાળકો અભ્યાસ કરે છે. એની મેન લીડર એ બેન મેન. પણ એને મને એવું કીધું, મને કે સ્વામીજી અમે જ્યારે ભેગા બેહીને દારૂ પીતા હતા અને ત્યારે અમને બધાને થકવી દે ને એટલું એ બાઈ દારૂ પીતી હતી. એને તો